જય ગુરુદેવ, જય માતાજી। મિત્રો, તમારા દુઃખને તમારા દુઃખને દૂર કરવાનો આ એક સરળ ઉપાય અને દુઃખને કઈ રીતે જીવનમાંથી દૂર કરવું, દુઃખનો અંત કઈ રીતે કરવો, એના આ અતિ ઉત્તમ અને એક સરળ ઉપાય છે, જે તમે આ વિડીયોમાં સાંભળશો અને તમે આ માહિતી તમારા બીજા મિત્રોને પણ શેર કરી શકો છો। આપણને ખ્યાલ આવી જાય કે આ ઉપાય સાચો છે અને સત્ય છે, તો આપણે આપણા દુઃખનું નિવારણ થાય, એટલે આપણે બીજાને પણ આ માહિતી શેર કરી શકાય। કારણ કે જીવનમાં સુખ અને દુઃખ એ જીવનના બે એવા પલ્લાઓ છે, બે પાસા છે કે જેટલો તડકો એટલો છાંયડો, જેટલી રાત એટલો દિવસ, એવી જ રીતે જેટલું સુખ એટલું દુઃખ પણ હોય। પણ સુખ હોય અને સુખમાં આપણે છલકાઈ જઈએ તો દુઃખને તમે આમંત્રણ આપવા માટે એ કાર્ય કરી રહ્યા હોય, પણ આપણે સુખમાં છલકાવું નથી અને દુઃખને આવવા દેવું નથી। તો આપણે એવા કયા સરળ ઉપાય કરવા જોઈએ જેનાથી આપણા જીવનમાં ક્યારેય દુઃખ ન આવે, અને કદાચ જો દુઃખ જીવનમાં હોય તો એ દુઃખનો નાશ થાય, એનો અંત થઈ જાય અને એ જીવનમાંથી આપણે સફળ થઈ જઈએ। મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં। તમે બધા જ મિત્રો હેમ ખેમ સર્વ કુશળ મંગળ હશો તેવી મા ભગવતીને, ગુરુદેવને હું પ્રાર્થના કરું છું। મિત્રો, તમે આવા લોકોને પગે ના લાગશો, એવા કાર્ય ના કરશો તો જીવનમાં દુઃખ નહીં આવે, અને કદાચ જો હશે તો એ દૂર થઈ જશે અને તમારા દુઃખનો અંત થઈ જશે। મિત્રો, જો કોઈ ભજન કરતું હોય, પૂજા પાઠ કરતું હોય, માળા કરતું હોય, મંત્ર જાપ કરતું હોય, સાધના કરતું હોય, અને એવા સમયે એ વ્યક્તિના કે માણસના કે સાધુના કે ભક્તના કે કોઈ સારા વ્યક્તિના પગે ન લાગવું જોઈએ। કારણ કે એ વ્યક્તિ પૂજા પાઠ કરી રહ્યો છે, ભજન કરે છે, ભગવાનનું નામ લે છે, એ વખતે એના પગે અડવું જોઈએ નહીં। કારણ કે એ ભગવાનમાં ધ્યાન ધરીને બેઠા છે, માતાજીનું, ભગવાનનું, ગુરુદેવનું, જેનું પણ સ્મરણ કરતા હોય, એ વખતે તમારે એમના પગે છૂવું જોઈએ નહીં, નહીં તો તમે દુઃખને આમંત્રણ આપો છો, એટલે એ કાર્ય ના કરવું। તો તમારે કયું કાર્ય કરવું કે જ્યારે ભજન કરી રહે, પૂજા કરી રહે, માળા કરી રહે, એની સમસ્ત પૂજાપાઠ પૂરી થાય ત્યારબાદ તમે એને વંદન કરી એના પગે લાગી શકો છો, એમને નમસ્તે પ્રણામ કરી શકો છો અને એમના આશીર્વાદ તમે મેળવી શકો છો। બીજું કે ગમે તેવી અશુદ્ધ સ્થિતિ હોય, અશૌચ સ્થિતિ હોય, તો એ વખતે કોઈ પણના પગે લાગવું જોઈએ નહીં। નાની બાળાઓ હોય, કુંવારી કન્યા હોય તો પુરુષો એમના પગે પડી શકે છે, એમને પગે લાગી શકે છે, કારણ કે તે લક્ષ્મીનું સ્વરૂપ છે, સાક્ષાત દેવીનું સ્વરૂપ છે। અને જો એવી નાની બાળાઓ હોય, નાની ભૂલકાઓ હોય, કુંવારી કન્યાઓ હોય, જે દેવી સ્વરૂપમાં આપણે માનીએ છીએ, આપણા ઘરની લક્ષ્મી છે, તો એમને જો તમે જમાડો છો, એમને રાજી કરો છો, એમને પ્રસન્ન કરો છો, કોઈ નાની બાળકો હોય તો અમને ખવડાવીને, કોઈ દાન દક્ષિણા આપીને, કોઈ કપડાં, તો એ ખુશ થાય, રાજી થાય, તો એમની અંદરની આંતરડી રાજી થાય તો તમને બહુ આશીર્વાદ મળે અને તમે એમને પગે પણ લાગી શકો, એમને વંદન પણ કરી શકો, એમની પૂજા પણ તમે કરી શકો। તો એમના જે રાજી થાય, એમને પ્રસન્ન થાય, તો સમજી લેવાનું કે દેવી સ્વરૂપ સાક્ષાત છે તે, તો એ રાજી થાય અને તમારે દુઃખમાંથી નિવારણ તમે થઈ શકો છો। આ એક અતિ ઉત્તમ ઉપાય અને સરળ રીત છે। સંન્યાસી હોય તો એ પોતાના ગુરુ સિવાય કોઈને પણ પગે ન લાગે, અને તમારા દુઃખને નિવારણ કરવું હોય, દુઃખને દૂર કરવું હોય
તો આ ભૂલ તો ક્યારેય ના કરજો કે કોઈ વ્યક્તિ સૂતી હોય, ધારો કે આપણે ઉતાવળ હોય અને મા બાપ સૂતા હોય તો અમને પગે ના લાગવું, અથવા ગુરુ હોય, કોઈ તમે જેને માનતા હોય અને જે સૂતેલો હોય, ઊંઘેલો હોય, તો એ વખતે પગે ના લાગવું, કારણ કે મૃત્યુ સમાન ગણાય છે. એવા વ્યક્તિને જો તમે પગે લાગો, એમના આશીર્વાદ મેળવવા લાગો, તો એ દુઃખને તમે આમંત્રણ આપી રહ્યા છો, અને કોઈ ઘટના ઘટી જાય તો એના જવાબદાર તમે બનો છો. તો ક્યારે પણ એવા પુરુષનો કે ગુરુદેવને કે માતા પિતાને સૂતેલા હોય એ વખતે પગે ન લાગવો. મંદિરમાં કોઈ વ્યક્તિ જો હોય તો એને પગે ના લાગવું, પૂજારી હોય તો ના લાગવું, પણ જો દેવ હોય અને મૂર્તિ હોય તો એને પગે લાગવું. અને ભગવાન માતાજી મંદિરમાં બિરાજમાન હોય અને તમે બીજાને જો તમે પગે લાગો તો મૂર્તિનું અપમાન થાય છે. તો આવી બધી કારણો હોય, આ બધી પરિસ્થિતિ સર્જાય તો તમે દુઃખને આમંત્રણ આપી રહ્યા છો. આ તો થઈ આધ્યાત્મિક વાતો. હવે મિત્રો જાણીશું કે જીવનમાં કોઈ એવું કાર્ય ન કરવું કે જેને આપણે ખરાબ કર્મોના આધારે દુઃખને આમંત્રણ આપી રહ્યા હોય. તમને એક સીધો દાખલો આપી દઉં કે દૂધ વેચવાવાળો ઘરે ઘરે વેચીને દૂધ વેચે છે, છતાં પણ એ કરોડપતિ નથી બની શકતો. અને અશુદ્ધ વસ્તુ વેચાણ કરવાવાળો વ્યક્તિ ખૂણા ખાંચામાં હોય તો તે વસ્તુ ધમધોકાર વેચાય છે અને એના ઘરે જાહો જલાલી હોય છે. કહેવાનો અર્થ તમે સમજી ગયા હશો. કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો કે તમે આ વિડીયો કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોઈ રહ્યા છો. તમારા પ્રતિભાવો, મંતવ્યો જણાવજો. મિત્રો, એક ઘરમાં કંકાસ ના આવવો જોઈએ, ક્લેશ ના આવવો જોઈએ. બીજું, ઘરમાં વ્યસન, ખોટા ખર્ચાઓ, ખોટી રહેણી કહેણી ના હોવી જોઈએ. તો તમે દુઃખને ટાળી શકશો અને દુઃખ તમારા ઘરમાં ક્યારેય આવશે નહીં. તમારા કુળદેવીને સાચવજો, તમારા પિતૃઓને સાચવજો, તો તમને તમારા કુળદેવી સાચવશે, તમારા પિતૃ સાચવશે, મા ભગવતી કુળદેવીની કૃપા થશે, ગુરુદેવના આશીર્વાદ લેજો, અને બની શકે તો અથાશક્તિ કોઈની મદદ કરજો. એ જ સાચી ભક્તિ છે. કોઈને દાન દક્ષિણા કરજો, કોઈને ખવડાવીને ખાજો, અન્નવેરો કરજો, ધર્મ કરજો, તો તમારી પેઢીનું જે પુનઃ છે એ તમને તારશે અને દુઃખને આવવા નહીં દે. સારું કરવાથી જ સારું થાય. કોઈનું ખોટું બગાડ, ભજવાડ, લગાડ કરશો નહીં તો તમારું જીવન ધન્ય થઈ જશે.